સતીશ કાકા. હા આવ્યો બરાબર. હા સર, સરસ, બિલકુલ સરસ. હા હા. એટલે આપણે પહેલા પણ ચર્ચા કરી ચુક્યા છીએ. શ્રી ગિરધરલાલજી મહારાજ 120 વચનામૃત વાળા એ પણ પોતાના વચનામૃતમાં આજ્ઞા કરે છે કે વાણી અષ્ટ સખાઓની જ ગવાય, કારણ કે અનુભવની વાણી છે. એટલે પ્રભુની સાથે વ્રજલીલાના અનુસંધાન પૂર્વક જો તાર જોડવા છે તો એને માટે કીર્તન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ એક વસ્તુ બહુ સ્પષ્ટ સમજી લેવાની આપણે જરૂર છે. સતીશ કાકા. હા બોલો ભાઈ, તમે પણ પ્રગટ થાવ ને ભાઈ, ક્યાં છો? હા હા હા, હું પણ છું. સરકારશ્રીની પૂર્વની વાણી યાદ આવી ગઈ. એમને જે જે મારો પ્રશ્ન હતો કે દયારામભાઈ અત્યારના જે છે આ બરાબર સમયમાં અનુભવ યુક્ત વાણી બરાબર છે. તો મેં જયારે નિવેદન કર્યું સરકારશ્રીને તો બહુ સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી હતી કે અમુક કીર્તન લેવાશે, પણ જે ગોપી સ્વરૂપના આવેશમાં જે પ્રભુને કીર્તન જે છે એ નહીં લઈ શકાય એમ. અને બીજી વાત એ પણ છે તો જે છે દયારામભાઈ ની વાણી અનુભવની વાણી છે, એમાં કોઈ શંકા નથી. ગિરધરલાલજી મહારાજે પણ વચનામૃતમાં કોઈ શંકા નથી, આ વાત ભારપૂર્વક કીધેલી છે. પણ છતાં પણ આપણી પરંપરા અનુસાર પ્રભુના સન્મુખ સેવા ક્રમમાં કીર્તન પ્રણાલીમાં જે સમાવેશ કરેલા અષ્ટસખાના કીર્તનો છે એ સિવાય બીજા કોઈ પદ કે ધોળ કે બીજું કઈ પણ લેવાતું નથી. એ આ વખતે એકાદશી અને વામન દ્વાદશી એક જ દિવસે છે. એનો પણ જો આને માટે વારંવાર મેં વિનંતી કરી છે, નિવેદન કર્યું છે. તૃતીય ગૃહના સેવક છીએ અને આપણે ઘેરે પ્રભુ બિરાજે છે અને પ્રભુની કૃપાથી, ગુરુદેવની કૃપાથી આપણને પ્રભુની તૃતીય ગૃહની પ્રણાલી પ્રમાણે લાડ લડાવવાનો જો આપણને મનોરથ છે તો આપણા માટે એ અતિ આવશ્યક છે કે તૃતીય ગૃહની ટિપ્પણી, તૃતીય ગૃહની સેવા પ્રણાલી અને તૃતીય ગૃહની કીર્તન પ્રણાલી, આ ત્રણ વસ્તુ, આ ત્રણ ગ્રંથ આપણે ત્યાં બિરાજતા હોવા જોઈએ. કૌશલબેનનો જે પ્રશ્ન છે એકાદશી અને વામન જયંતિ ભેગા છે તો એનો પણ વ્યવસ્થા કીર્તન પ્રણાલીમાં, તૃતીય ગૃહની કીર્તન પ્રણાલીમાં આપેલી છે. શૃંગાર પ્રણાલીમાં પણ જો દાન એકાદશી અને વામન જયંતિ ભેગા હોય તો કયા પ્રકારે વસ્ત્ર શૃંગાર આવે એ પણ વ્યવસ્થા શૃંગાર પ્રણાલીમાં પણ આપેલી છે. એટલે મારી ફરી એકવાર ભારપૂર્વક વિનંતી છે કે તૃતીય ગૃહના સેવક છીએ અને ભગવત કૃપાથી, ગુરુદેવની કૃપાથી પ્રભુને, દ્વારકાધીશ પ્રભુને, આપણા માથે બિરાજતા દ્વારકાધીશ પ્રભુની પ્રણાલી પ્રમાણે લાલ લડાવવાની આપણી ભાવના છે, મનોરથ છે. તો એ ઉત્તમ છે, આપણું સૌભાગ્ય છે, અહોભાગ્ય છે. પણ એને માટે આપણી પાસે ટિપ્પણી, શૃંગાર પ્રણાલી અને કીર્તન પ્રણાલી આ ત્રણ બિરાજતા હોવા જોઈએ. અત્યારે તકલીફ એવી થાય છે કે વૈષ્ણવોને ભાવ હોય છે, મનોરથ હોય છે કે આપણે આપણા ઘરની પ્રણાલી પ્રમાણે પ્રભુને વસ્ત્ર શૃંગાર, કીર્તન વગેરે અંગીકાર કરાવી, પણ એમની પાસે જે પુસ્તકો હોય છે એ પાછા કંઈક બીજા હોય છે. એટલે એમાં પછી એ ગૂંચવાય છે. એકાદશી અને વામન જયંતિ ભેગા હોય તો બપોરે પંચામૃત જયારે જન્મનું થાય ત્યારે વામનજીનું પદ ગવાય છે, બાકીના સમયમાં દાન એકાદશીના જ પદો ગવાય છે અને વામનજીનું પદ બીજા દિવસે ગવાય છે. આ રીતની વ્યવસ્થા તૃતીય ગૃહની કીર્તન પ્રણાલીમાં પહેલેથી આપવામાં આવેલી છે. એટલે જે બેનનો પ્રશ્ન હતો કે દાન એકાદશીના પદો ક્યારથી ગવાય તેની આપણે આ ચર્ચા કરી દીધી. એમનું પણ સતીશ કાકા, બોલો પ્રભુ.
તમારે પૂર્વમાં જણાયા અનુસાર હું જાણું છું તો કેટલા બધા વૈષ્ણવોએ પોતાના ઘરે શિંગાર પ્રણાલિકા જે છે નથી, ભલે ખબર પેલા નથી ખબર, તો અત્યારે કેટલા બધા વૈષ્ણવે શિંગાર પ્રણાલિકા વસાઈ છે. જે અને એટલું જ નહીં કે ભાગવતજીનો જે પહેલા ગમે તે ડોંગરેજીનું થી માંડીને ગમે તે વાંચતા હતા, તો અત્યારે એવું સમજો બાપજીનું વસાઈને વાંચતા મેં જાતે જોયા છે કે કેટલા બધા. બહુ સારી વાત છે, બહુ સારી વાત. પુસ્તકનો ફોટો મોકલવા વિનંતી. પુસ્તકના મુખપૃષ્ઠનો ફોટો મોકલી આપીશ. પુસ્તકનો આખા પુસ્તકનો ફોટો તો શક્ય નથી બેન. અને વડોદરા બેઠક મંદિરે તપાસ કરજો તો ત્યાંથી પ્રાપ્ત થઈ શકશે. આ ફ્રન્ટ પેજ પોકેટ સુખધામમાં પણ કદાચ બિરાજે છે. હા, એટલે આપણે વાત કરતા હતા ભાગવતજીની, તો એમાંય મારો તો આગ્રહ એવો છે કે શ્રી બાપજીનું જે શ્રી ભાગવત સુધા છે ત્યાં અટકી ના જતા, એનું રસપાન કર્યા પછી આગળ શ્રી ભાગવત રસાસ્વાદ તરફ આગળ વધવાની આપણી ધગશ હોવી જરૂરી છે. કારણ કે શ્રી ભાગવત સુધા બિગિનર્સ માટે છે. ભાગવતજીનું જે તત્વ છે, ભાગવતજીનું જે પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણ છે, એનો પરિચય આપણને શ્રી ભાગવત સુધાથી થાય છે. પણ વાસ્તવમાં શ્રી મહાપ્રભુજીનો જે શ્રી ભાગવતજી પ્રત્યેનો દ્રષ્ટિકોણ, શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજીને ભાગવતાદ પ્રકરણ અને સુબોધિનીજીમાં જે રીતે વિસ્તારપૂર્વક એનું અર્થનું શું કહેવાય વ્યાખ્યા કરી છે, એને જો શિંગાર પ્રણાલી કૌશલબેને બતાવી દીધી. લો કૌશલબેન, જો શિંગાર પ્રણાલીની સાથે કીર્તન પ્રણાલી હોય તો એ પણ બતાવજો. ચાલો, એટલે એના તરફ આગળ વધવાનો પણ આગ્રહ, ઉત્સાહ હોય તો વધારે આનંદની વાત છે. ચાલો, હવે સતીશ કાકા બોલો ભાઈ. એમાં તમે કીધું હતું ને હમણાં કે પૂર્વ ભૂમિકા લગભગ 32 પેજની હતી. એ તો ના વેણુ ગીતના 5મો શ્લોક, બરહા પીડમ નટવર વપુ પ્રણયો કરણિકારમ, એ શ્લોકની વ્યાખ્યા સુબોધિનીજી, ભાગવત પ્રકરણ, શ્રી ગુસાઈજીનો લેખ, શ્રી હરિરાયજીનો લેખ, આ બધાના સમન્વય પૂર્વકની એ 5મા શ્લોકની વ્યાખ્યા 35 થી 40 પેજની છે. આના પરથી સમજી શકાય છે કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી આદિ આચાર્યોએ શ્રી ભાગવતને કેટલી હદ સુધી એના ગૂઢાર્થને પ્રગટ કરવાનો. લો, બહુ સરસ. કીર્તન પ્રણાલીના પણ ચિત્રજી આવી ગયા. લીનાબેન દર્શન કરી લો. આ કૌશલબેને મૂક્યા છે. હા, કૌશલબેને મૂક્યા છે. હા કૌશલબેન, તમને એક વિનંતી છે કે આનો ફોટો પાડીને આવતીકાલે સવારે મને મોકલી આપજો તો હું ગ્રુપમાં મૂકી દઈશ. એટલે બીજા વૈષ્ણવોને શોધવા હોય તો એમને કામ લાગે. ગ્રુપમાં મોકલજો. જો ધ્રુવિતભાઈ શિરોલા વાળા પણ એવું જ કે છે. હા કૌશલબેન કાલ, હા બરાબર. હા, કૌશલબેને સંમતિ દર્શાવી દીધી. બહુ સરસ, બહુ સરસ. જો આ સાથે મળીને ભગવત વાર્તા કરવાનો આ લાભ છે. એટલે જો સરકારશ્રી સતીશ કાકા, સરકારશ્રીની આડીથી અને કૃપાથી તમને શિંગાર પ્રણાલિકામાં પણ ટેલ મળી છે. હા, મળી છે. અને કીર્તન પ્રણાલીમાં પણ મળી છે. કીર્તન પ્રણાલિકામાં પણ ટેલ મળી છે. શિંગાર પ્રણાલિકામાં ઇનફેક્ટ જે બધા જે છે સરકારશ્રી હમણાં છેલ્લા ઘણા વર્ષોથી પુસ્તકો પ્રગટ થાય છે, દરેકે દરેક પુસ્તકમાં જે છે એ સૌભાગ્ય છે. હા, ટેલ મળી છે. પ્રૂફ રીડિંગની ટેલ મળી છે. ચરણોમાં બેસીને એને સમજવાની પણ સૌભાગ્ય મળ્યું છે.
એ પળો એ ક્ષણો યાદ આવે ને એટલે સાગર છે સાગર. હા, એ 9 દિવસ હતા એ દિવસો અત્યારે વસવસો એ થાય છે, દુઃખ એ થાય છે. એ જેટલો લેવો જોઈએ એટલો લાભ ના લઈ શકાય. સાચી વાત છે. બાકી અથાગ જ્ઞાનનો સાગર, એકલો જ્ઞાનનો સાગર નહીં, ભાવોનો ઉછળતો સમુદ્ર. સામાન્ય રીતે જ્ઞાન અને ભાવ આ બેનો સમન્વય એક સાથે જોવા નથી મળતો, પરંતુ પૂજ્યપાદ સરકારશ્રીના સ્વરૂપમાં આ બંને એક સાથે બિરાજમાન છે. અને અત્યારે જયારે આપશ્રીનો નામોલ્લેખ થયો છે, મારી જીવાને પવિત્ર કરી રહ્યો છું, ત્યારે એક સારા સમાચાર, વધાઈના સમાચાર એ આપું કે એક વૈષ્ણવે સૂચન કર્યું છે કે પૂજ્યપાદ સરકારશ્રીના નામોને અર્થ સહિત વિસ્તારપૂર્વક સમજાવવાનો ક્રમ આપણા સત્સંગના ક્રમમાં લો. આપ સૌને યાદ હશે, લગભગ 5-6 મહિના પહેલા શ્રી વ્રજેશ નામ રત્નાવલી પીડીએફ ફોર્મમાં 84 નામોની યાદી અર્થ સાથે ગ્રુપમાં પ્રસારિત કરવામાં આવી હતી. આપમાંથી કેટલા વૈષ્ણવે વાંચી હશે કે સમજવાનું કે અમારું રુચિ દર્શાવી હશે મને ખબર નથી, પણ કમસે કમ એક વૈષ્ણવ એવા સરકારશ્રીના કૃપાપાત્ર એમને આ ભાવ થયો અને એમણે મને આ સૂચન કર્યું છે સરકારશ્રીના નામોનો અર્થ વિસ્તાર. અને એ ક્રમ આપણે રથયાત્રા પછી આપણો સત્સંગનો ક્રમ શરૂ થશે ત્યારે મંગલાચરણ એનાથી જ આપણે કરીશું એવો મારો પણ મનોરથ છે. ખૂબ સુંદર. ગોપી ગીત અને સરકારશ્રીના નામો આ બે ક્રમ આપણે રથયાત્રા પછી જયારે આપણો ક્રમ શરૂ થશે ત્યારે શરૂઆત એનાથી આપણે કરવા જઈ રહ્યા છીએ. ચાલો, આ બેનનો જે પ્રશ્ન હતો દાનના પદ કીર્તન ક્યારથી આવે, મિલનબેનનો પ્રશ્ન હતો રાધાષ્ટમી વિશે, આ બેની ભગવત કૃપાથી જે કઈ બની આવી એ ચર્ચા કરી. સતીશ કાકા, ઘણી વાર એવું છે કે સમજો ડ્યુઅલ તિથિ હોય કે અમુક વાર એવું છે કે દ્વિધા થાય એવું હોય, તો મારું વૈષ્ણવ વતી એક નમ્ર નિવેદન એવું છે કે પહેલા પૂર્વમાં જે નીચ મંડળીમાં તમે છે ને મેસેજ અપલોડ કરતા હતા કે ભાઈ આ દિવસે આ વસ્ત્ર આભરણનો ક્રમ રાખવો અને આ દિવસે આ રાખવો, તો સત્સંગ પરિવારમાં પણ જો અનુકૂળતા હોય અને તો વૈષ્ણવને વધારે સુગમતા રહે. વિચારી શકાય, ચોક્કસ વિચારી શકાય. કારણ કે અમુક દિવસો એવા આવતા હોય છે કે જેમાં મૂંઝવણ ઉભી થતી હોય, કારણ તિથિઓમાં ફેરબદલ થતા હોય અને નિયમના શિંગાર આવતા હોય ને એ તિથિ મોક્ષાય હોય તો એ શિંગારની કઈ રીતે પ્રભુને અંગીકાર કરાવવા, કયા દિવસે કરાવવા, એ મૂંઝવણ થતી હોય છે. સમજી શકું છું, બરાબર છે, તમારો પ્રશ્ન બહુ સુંદર છે. હવેથી આગળ જયારે આવો કોઈ પ્રસંગ આવશે ત્યારે આપણે સત્સંગ પરિવારમાં એને એની સમજૂતી આપવાનો પ્રયત્ન અવશ્ય કરીશું. કારણ કે તેવું સમજો, મારે તો કાયમ પ્રશ્ન આવું હોય તો સમાધાન તમે જ આપ્યું છે અને તમે જ નીતિમાં પણ બધાને મોકલ્યું છે, તો બીજા વૈષ્ણવોને પણ લાભ લે. નહીં તો એવું થાય કે અમુક વાર એવું છે કે
3 દિવસ સતત નિયમના શિંગાર હોય ને કોઈક દિવસ મિસ થઈ ગયો હોય તો પછી તમે સમજાય દો કે ભાઈ આ પહેલા લઈ લેવો એમ. નહીં તો એવું થઈ જાય કે નિયમનો શિંગાર છૂટી જાય. ના, એ ના થવું જોઈએ. હા, નિયમનો શિંગાર છૂટવો ના જોઈએ. એ આગળ પાછળ કોઈ પણ રીતે એડજસ્ટમેન્ટ કરીને પ્રભુને અંગીકાર થાય એવો આગ્રહ આપણો હોવો જોઈએ. એટલે એના વિશે જયારે ભવિષ્યમાં એવો જયારે પ્રસંગ આવશે ત્યારે ચોક્કસ એ આપણે ગ્રુપમાં મૂકી દઈશું કે જેથી વૈષ્ણવોને મૂંઝાવું ના પડે અને પ્રભુને એ રીતે વસ્ત્ર શૃંગાર અંગીકાર કરાવી શકે. અને તો એ મારું સૌભાગ્ય છે કે મને આ ટેલ મળે કે આટલા જેટલા વૈષ્ણવોને ત્યાં એ પ્રકારે પ્રભુ વસ્ત્ર શૃંગાર અંગીકાર કરે તો એમાં એ મારી એ ટેલ અંગીકાર થાય. ચાલો હવે આગળથી જોઈએ કેટલા વાગ્યા છે. ટાઈમ છે ને આપણી પાસે? હજુ 20 મિનિટ છે. હા, 20 મિનિટ છે. હવે નૈનેશભાઈ નો જૂન મહિનાનો પ્રશ્ન છે. 20 જૂનનો 3 મહિને એ પ્રશ્નની ચર્ચા કરવાનો આપણને અવસર મળ્યો છે. રથયાત્રાના સંદર્ભમાં એમનો પ્રશ્ન છે કે રથયાત્રામાં શ્રી રૂક્મિણીજીનો રથ હોય કે નહીં, અને જો ના હોય તો એનું શું કારણ? વાસ્તવમાં રથયાત્રા મૂળ ઉત્સવ જગન્નાથપુરીનો છે. આપણે પૂર્વમાં ચર્ચા કરી ચુક્યા છે રથયાત્રાના અવસર ઉપર. એ જગન્નાથપુરીનો ઉત્સવ છે અને જગન્નાથપુરીમાં પ્રભુ સ્વામિનીજી સાથે નથી બિરાજતા, પણ પોતાના ભાઈ શ્રી દાઉજી અને પોતાના બહેન શ્રી સુભદ્રાજી સાથે બિરાજે. અને રથયાત્રામાં એટલે જગન્નાથપુરીમાં એ જે રથયાત્રાનો ઉત્સવ છે, 3 જુદા જુદા રથોમાં 3 સ્વરૂપો બિરાજે છે. નંદી ઘોષ રથમાં શ્રી જગન્નાથજી, દર્પદલન રથમાં શ્રી સુભદ્રાજી અને તાલધ્વજ રથમાં શ્રી દાઉજી બિરાજે છે. એટલે એ જ પરંપરા, એ જ આખો પ્રકાર શ્રી ગોસાઈજીએ આપણે ત્યાં તેવા પ્રકારમાં પ્રભુને અંગીકાર કરાવ્યો છે. એટલે રૂક્મિણીજીનો અલગ રથ રથયાત્રામાં હોતો નથી. પરંતુ તૃતીય ગૃહની કીર્તન પ્રણાલીમાં રથયાત્રાના દિવસનો જે કીર્તન ક્રમ છે એ પણ આપણે પહેલા ચર્ચા કરી ચુક્યા છીએ રથયાત્રા પર. એમાં 2 કીર્તન એવા છે કે જેમાં રૂક્મિણીજીનું હરણ કરવા માટે પ્રભુ રથમાં બિરાજીને પધાર્યા એ લીલાનું વર્ણન કરેલું છે. દેવી કે દ્વાર તે નિક્ષી દેવી દુલ્હન. અને બીજું છે એ અત્યારે શબ્દો યાદ નથી આવતા, પણ રૂક્મિણીજી મનમાં શોક કરે છે કે મારા ભાઈએ આવા અલૌકિક પ્રભુને છોડીને શિશુપાલ સાથે મારું સત્પણ કેમ કર્યું. અને રૂક્મિણીજી પત્ર બ્રાહ્મણ દ્વારા પ્રભુને મોકલે છે. એ આખા પ્રસંગનું વર્ણન એ કીર્તનમાં આવે છે. અને દેવી કે દ્વાર તે નિક્ષી દેવી દુલ્હન, એ કીર્તનમાં રૂક્મિણીજી દેવીના મંદિરેથી પૂજન કરીને નીચે ઉતરી રહ્યા છે. વાલની લટ સરખી કરવાના બાને દ્રષ્ટિ ફેરવીને જોઈ રહ્યા છે કે ગરુડ ધ્વજ રથ પ્રભુનો દેખાય છે કે નથી દેખાતો, પ્રભુ પધાર્યા કે નથી પધાર્યા હજી. અને એટલામાં પ્રભુનો રથ એ જે ટેકરી ઉપર દેવીનું મંદિર હતું એની તળેટી પર આવીને ઉભો રહે છે. અને જેવા રૂક્મિણીજી પગથિયા ઉતરે છે અને પ્રભુ રૂક્મિણીજીનો શ્રીહસ્ત પકડીને રથમાં ખેંચી લે છે અને રથ દોડાવી મૂકે છે. એ લીલાનું વર્ણન રથયાત્રાના કીર્તનોના પદમાં આપણને પ્રાપ્ત થાય છે. રૂક્મિણીજીનો હા બોલો.
એ પત્ર પણ બહુ સુંદર છે. એમાં વર્ણન છે કે સિંહનો ભાગ શિયાળ લઈ જાય તો કેવું એમ કે એનું વર્ણન જે છે એ પણ બહુ સુંદર છે ને. એવું સાંભળ્યું છે, પણ જાય એવું સાંભળ્યું છે 7 કે 8 શ્લોકનો પત્ર છે. શ્રુત્વા ગુણાંતે ભુવન સુંદર, ત્યાંથી એની શરૂઆત થાય છે. એવું સાંભળ્યું છે કે દ્વારકામાં આજે પણ શયન આરતી સમયે પ્રભુ સન્મુખ આ પત્રનો પાઠ થાય છે. એટલે નિત્યનો ક્રમ છે ત્યાં. હા, નિત્યનો ક્રમ છે એવું સાંભળ્યું છે. મને ચોક્કસ ખબર નથી, પણ એવું સાંભળ્યું છે કે શયન આરતી સમયે પ્રભુ સન્મુખ આ પત્રનો શ્લોકોનો પાઠ થાય છે અને શયન સ્તુતિ કહે છે. અને એમાં રૂક્મિણીજીએ બહુ સુંદર ભાવો પોતાના પ્રગટ કર્યા છે કે સિંહનો ભાગ શિયાળ ના લઈ જાય એનું ધ્યાન રાખજો, વેળાસર પધારજો. શ્રી મહાપ્રભુજીએ આના પણ અર્થઘટન એટલા સુંદર કર્યા છે. એક મર્યાદાનો અંશ છે. રૂક્મિણીજી આસક્ત થયા પ્રભુમાં શેનાથી થયા? તો રૂક્મિણીજી સ્વયં કહે છે શ્રુત્વા ગુણાંતે ભુવન સુંદર. આપણા ગુણોને સાંભળીને કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરિયા, ભૂલી ભવન હો તો બાવરી ભાઈ. એમ રૂક્મિણીજીને પણ સ્વરૂપમાં આસક્તિ ગુણોથી થઈ છે, સ્વતઃ નથી થઈ. એટલો અંશ મર્યાદાનો છે એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને પછી દશમ સ્કંદમાં ઉત્તરાર્ધમાં આગળ લીલા આવે છે. રૂક્મિણી પરિહાસોક્તિ વાક તિરોધાનકારક. મજાકના બાને પ્રભુ રૂક્મિણીજીની સાથે, અરે અમારી પાસે તો શું હતું, અમે તો નથી ઘરમાં રહેતા કે નથી શહેરમાં રહેતા, અમારે તો દરિયા વચ્ચે રહેવું પડે છે ને અમારી પાસે તો રાજપાટ નથી ને અમે તો વનમાં ફરનારા છીએ ને આવી રીતે આપ કહો તો હજી આપના શિશુપાલ પાસે મૂકી આવું, આપના સરખા રાજાઓ સાથે આપનો વિવાહ થવો જોઈએ, આવી રીતે જે પરિહાસ કરે છે. એટલે રૂક્મિણીજીના અંદરનો જે સૂક્ષ્મ અહંકાર એને દૂર કરવા માટે જે આ લીલા પ્રભુ કરે છે ને એનાથી રૂક્મિણીજીને જે મૂર્છા આવે છે ને પ્રભુ બીજા 2 શ્રેયસ્ત પ્રગટ કરીને એમને ઝીલી લે છે અને પંખો કરે છે. એ આખી લીલા ભાગવતજીમાં દશમ સ્કંદના ઉત્તરાર્ધમાં બહુ સુંદર લીલા નું વર્ણન ભાગવતજીમાં કરવામાં આવ્યું છે. ચાલો, એટલે નૈનેશભાઈ, રૂક્મિણીજીનો રથ તો નથી હોતો, પણ રૂક્મિણીજી સાથે સંબંધિત રથમાં પ્રભુએ એમનું હરણ કર્યું એ લીલાનું કીર્તન આપણે ત્યાં રથયાત્રાના કીર્તનના ક્રમમાં અવશ્ય ગવાય છે. બોલો. હમણાં વાત આવી ત્યાંથી વાત થઈ છે કે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ જગન્નાથપુરીમાં ઘણી બધી વાર પધાર્યા છે. પુરુષોત્તમ ક્ષેત્ર છે આખો, અને ત્યાં તો એવું છે કે વલ્લભ વૈષ્ણવના હાથે પણ સકડી અંગીકાર કરે છે. તો ત્યાં એનું કારણ એવું છે કે પુરુષોત્તમ ક્ષેત્રમાં જગન્નાથજીની ધજાની છાયા પડે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મનો બાદ રહેતો નથી. કોઈ પણ વર્ણના હાથે કોઈ પણ વર્ણ સખડીમાં પ્રસાદ ગ્રહણ કરી શકે. અને એટલા માટે એ કારણથી ત્યાં જગન્નાથપુરીમાં વલ્લભકુળના બાળકોને વૈષ્ણવો સખડી લેવડાવી શકે છે. અને આપણા દાદાજી શ્રી રઘુશાલાલજીનો અને આપણા સરકાર શ્રી રજેશ કુમારજીનો બંનેનો બાળપણનો પ્રસંગ બંને સ્વરૂપોએ પોતાના સંસ્મરણોમાં બતાવ્યો છે કે જગન્નાથપુરી પહોંચ્યા, દાદાજીએ તો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે પા મહારાજ અને માસીબા સાથે અમે જગન્નાથપુરી નાના હતા અને ગયા હતા. 3 દિવસનો પ્રવાસ કરીને સ્ટેશન પર ઉતર્યા. નાવા ધોવાનું તો દૂર, 3 દિવસના પ્રવાસ વાળા અને સ્ટેશન પર ઉતર્યા આવીને કોઈ હાથમાં સખડીમાં પ્રસાદ જગન્નાથજીનો મૂકી દીધો. નાના હતા, કઈ ખબર પડી નહીં, મૂંઝાયા કે હવે શું કરવું.
અને પા મહારાજ સામે માતુશ્રી સામે જોયું એટલે માતુશ્રીએ તરત આજ્ઞા કરી કે હમણાં લઈ. એટલે 3 દિવસની યાત્રા કરેલા હતા, સ્નાન પણ નહોતું કર્યું, શુદ્ધ હતું નહીં, શરીરની શુદ્ધિ નહોતી, છતાં પણ એ સ્થિતિમાં પણ જગન્નાથજીનો સખડી મહાપ્રસાદ લેવામાં બાદ નથી. એ આપણે પોતે આ પ્રસંગથી આપણને સમજાવ્યું. એટલે બોલો. મારી રિક્વેસ્ટ એવી છે કે એકાદ દિવસ સત્સંગનો આખો ક્રમ કે અડધો ક્રમ જગન્નાથપુરી પર લો, કે જેથી પ્રભુનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને અત્યારે વિદ્યમાન જે રાજા છે બ્રહ્માજીનો એને આશીર્વાદ મળ્યો છે કે દર પેલું રથયાત્રા વખતે સોનાના ઝાડુથી જે છે એ તઈ સુધીનો આખો ક્રમ જો એક દિવસ લો, બરાબર, તો વૈષ્ણવોને પણ એ અલૌકિક સ્વરૂપ વિશે થોડું ખબર પડશે. જો કે ઉપયોગી છે, કારણ કે આપણે ત્યાં જે બધી સંકુચિતતાઓ, ભ્રામક માન્યતાઓ જે ઘર કરી ગઈ છે, એમાંની આ એક પણ છે કે જે બીજા બધા સ્વરૂપો, મર્યાદાના સ્વરૂપો ના આપણાથી ત્યાં જવાય નહીં, ને આ ના થાય ને તે ના થાય. એટલે એનું ખંડન આવી કઈક ચર્ચા થાય તો એનાથી થઈ શકે. કારણ કે સરકારશ્રીએ તો સ્પષ્ટ આજ્ઞા કરી છે કે જ્યાં પણ ચક્રરાજ બિરાજે છે ત્યાં પ્રભુનો પ્રસાદ અવશ્ય લેવો જોઈએ. અને જગન્નાથપુરીમાં તો ચક્રરાજ એટલા મોટા બિરાજે છે, 6.5 ફૂટ જેટલો એનો વ્યાસ છે. માણસ કરતા પણ મોટું, માણસ આગળ ઉભો હોય તો ઢંકાઈ જાય એટલું મોટું ચક્રરાજ ત્યાં ઉપર મંદિરના શિખર ઉપર બિરાજે છે. એટલે આપશ્રીએ તો એ પણ આજ્ઞા કરી છે કે ઘણા બધા ઉત્સવો એવા છે પુષ્ટિ માર્ગમાં કે જે જગન્નાથપુરીથી, શ્રીરંગપટ્ટનમથી અને પંઢરપુરથી આપણે ત્યાં સેવાક્રમમાં આવ્યા છે. અને જયારે મેં વિનંતી કરી કે કૃપાનાથ આપણે ત્યાં એને વ્રજના લીલાના ભાવથી ભાવિત કર્યા એવું સમજવાનું, ત્યારે આપે એવું પણ આજ્ઞા કરી કે નહીં, વહાં ભી ઉસી ભાવ સે હોતે, વહાં પણ ત્યાં પણ વ્રજ લીલાના ભાવથી જ આ ઉત્સવો મનાવવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જગન્નાથપુરીમાં પણ હિંડોળા મહોત્સવ ઉજવાય છે અને રોજ અલગ અલગ પ્રકારના હિંડોળા સજાવાય છે અને પ્રભુ જુદા જુદા વસ્ત્ર શિકાર ધારણ કરી, જે ગોધના સ્વરૂપ છે મદન મોહનજી, એ ત્યાં હિંડોળામાં બિરાજીને ઝૂલે છે. એટલે જગન્નાથપુરીમાં પણ હિંડોળા ઉજવાય છે. જગન્નાથપુરીમાં પણ નાવના મનોરથ થાય છે. જગન્નાથપુરીમાં ઘણા બધા ઉત્સવો એવા છે કે જે આપણને એમ લાગે કે કેવળ પુષ્ટિ માર્ગમાં મનાવાય છે, પણ એવું નથી. એની ચાલો હવે એક સીમાબેનનો પ્રશ્ન છે, એ થોડો ગંભીર શાસ્ત્રથી સંબંધિત પ્રશ્ન છે. સૃષ્ટિ જેની બનેલી છે એ 28 તત્વો કયા? આ સાંખ્ય શાસ્ત્રથી સંબંધિત પ્રશ્ન છે. 3જા સ્કંદમાં કપિલ દેવજીએ માતા દેવહૂતિજીને જે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે એના અંતર્ગત સૃષ્ટિના નિર્માણમાં લાગેલા જે તત્વો છે એની ગણતરી બતાવી છે. સાંખ્યનો અર્થ જ છે સંખ્યા. સંખ્યા પરથી સાંખ્ય શબ્દ બન્યો. એ સંખ્યા એટલે સૃષ્ટિના નિર્માણમાં, સૃષ્ટિના ઉદ્ભવમાં નિમિત્ત રૂપ અથવા જવાબદાર જે તત્વો છે એની સંખ્યા, એના પરથી સાંખ્ય શાસ્ત્ર બન્યું. સાંખ્ય શાસ્ત્ર 2 છે, શેશ્વર અને નિરીશ્વર. એક ઈશ્વરને સ્વીકારે છે, એક ઈશ્વરનો સ્વીકાર નથી કરતું. શ્રી મહાપ્રભુજી જે શેશ્વર સાંખ્ય છે, ઈશ્વર સહિતનું સાંખ્ય છે, એનો સ્વીકાર કરે છે. જુદા જુદા વિચારકો કોઈ 23 તત્વ બતાવે છે, કોઈ 24 બતાવે છે, કોઈ 25 બતાવે છે, અને શ્રી મહાપ્રભુજી 28 તત્વો બતાવે છે. શુદ્ધ સાંખ્ય પ્રવર્તક 11મા સ્કંદમાં ભગવાને ઉદ્ધવજીને સ્વયં શ્રી મુખે, 3જા સ્કંદમાં કપિલદેવજી રૂપે દેવહૂતિજીને સાંખ્ય શાસ્ત્ર સમજાવ્યું છે,
પણ 11મા સ્કંદમાં પોતે સ્વમુખે ઉદ્ધવજીને પણ શુદ્ધ સાંખ્ય શાસ્ત્ર સમજાવ્યું છે. અને એના અનુસાર 28 તત્વો ની આ સૃષ્ટિ બનેલી છે. પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ અને અહંકાર. પુરુષ એટલે ભગવાનમાંથી અક્ષર બ્રહ્મ. એ અક્ષર બ્રહ્મ જે વિરાટ સ્વરૂપે પ્રગટ થયું એ પુરુષ. એની સાથે પ્રકૃતિ, એનું પ્રાગટ્ય થયું. આ બંને મળ્યા એમાંથી મહત્તત્વ અને અહંકાર પ્રગટ થયા. આ આખો ક્રમ છે પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર. આમાંથી મહત્તત્વ અને અહંકાર 5 મહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. આ 5 મહાભૂતની 5 તન્માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ગણતા જજો. પહેલા 4 ગણાવ્યા, પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ અને અહંકાર. પછી 5 મહાભૂત 9 થયા. પછી 5 એના તન્માત્રાઓ, મહત્તત્વની તન્માત્રા. એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે 5 મહાભૂત, 5 તન્માત્રા, 10 થયા. પહેલા 4 14. આ 5 તન્માત્રાઓ જેના વિષય બની એ આપણા શરીરની 5 જ્ઞાનેન્દ્રિયો. કાન, નાક, આંખ, જીભ અને ચામડી, ત્વચા. કેટલા થયા? 19. આ જ્ઞાનેન્દ્રિયોને કામ કરતી રાખવા માટે 5 કર્મેન્દ્રિયો, 24 થયા. 5 કર્મેન્દ્રિય કઈ? હાથ, પગ, વાણી, ઉપસ્થ અને પાયુ. એટલે જે મળનું વિસર્જન કરનારી ઇન્દ્રિય છે એ પાયુ અને જનનેન્દ્રિય એ ઉપસ્થ. એટલે હાથ, પગ, વાણી, ઉપસ્થ અને પાયુ આ 5 કર્મેન્દ્રિય થઈ. 24 થયા. 3 ગુણો સત્વ, રજસ અને તમ, 27 થયા. અને 28મું મન. આમ શ્રી મહાપ્રભુજીના મતે આ 28 તત્વોથી સૃષ્ટિ બનેલી છે. આ સૃષ્ટિ 28 તત્વોથી બનેલી છે એટલે એની અંદર આપણે પણ આવી ગયા. આપણા શરીરમાં પણ સૂક્ષ્મ રૂપે પેલું મહદ આકાશ છે, આ ઘટાકાશ છે. આપણા શરીરમાં પણ સૂક્ષ્મ રૂપે આ 28 તત્વો વિદ્યમાન છે. એમ શ્રી મહાપ્રભુજીનો મત 28 તત્વોથી સૃષ્ટિ બનેલી છે એવું આપણને સમજાવે છે. હવે આની વધારે કોઈ ચર્ચા તો સતીશ એવું છે. હા, તારે તો જીવની ગતિ થાય છે તો મમતા, અહમતા, મમતા એની જોડે રહેલી હોય છે અને એમાંથી જીવ જયારે દેહ છોડીને જતો હોય છે તો એ મમતાને છોડવી પડે છે. એ લિંગ દેહની વાત છે. હા, એ લિંગ દેહની વાત છે. જોકે એને આની સાથે 5 જ્ઞાનેન્દ્રિયો અને એની 5 તન્માત્રાઓ, એના 5 વિષયો સાથે સંબંધ છે. કારણ કે એ 5 વિષયોનો ભોગ અને એની લાલસા એ એની વાસનાઓ અને એના કર્મના કારણરૂપ બને છે. અને એ કર્મ પછી એનું ફલ પ્રારબ્ધ રૂપે જીવને ભોગવવાનું થાય છે. અને એને બધાને સાથે લઈ જીવનો જયારે દેહ છૂટે છે ત્યારે એનો લિંગ દેહ આ બધાને સાથે લઈ બીજા શરીરમાં પ્રવેશ કરે છે. આ બહુ અટપટી વાત છે. તમે એક્ઝામ્પલ આપ્યું હતું ને પૂર્વમાં કે બે જ આપણી ફરી એકવાર 4 મિનિટ રહી છે પણ કહી દો. શું 4 મિનિટ રહી છે અને એક્ઝામ્પલ કઈ. હા, એટલે પેન ડ્રાઈવ જેમ એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે પેન ડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ
એટલે પેનડ્રાઈવ લગાડીને એને કમાન્ડ આપીએ એટલે એક કોમ્પ્યુટરમાં જે કઈ ડેટા છે એ બધો પેનડ્રાઈવમાં સ્ટોર થઈ જાય છે, ને એ પેનડ્રાઈવ બીજા કોમ્પ્યુટરમાં લગાડીએ એટલે એ બધો ડેટા પેલા બીજા કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર થઈ જાય છે. એવી રીતે આ લિંગ દેહ આપણો પેનડ્રાઈવ છે. એક દેહની જે કઈ વાસનાઓ છે, જે કઈ કર્મફળ છે, જે કઈ છે એ બધું સાથે લઈને એ પેનડ્રાઈવ બીજા શરીરમાં જાય છે, લિંગ દેહ. અને બીજું શરીર એના પ્રમાણે પછી આગળ કામ કરતું થાય છે. અને શાસ્ત્રની દ્રષ્ટિએ મોક્ષ ત્યારે જ થાય છે જયારે લિંગ દેહ છૂટે, લિંગ દેશનો નાશ થાય. આપણે આ બધું બહુ વિચારવાની જરૂર નથી. આ 3 મિનિટ વાત કરી છે. આપણે આ બધું બહુ વિચારવાની જરૂર નથી. આપણે માથે આપણા શ્રી વલ્લભે પધરાવી આપેલા આપણા પ્રભુ બિરાજે છે, એ બધી આપણી કાળજી લેવા બેઠા છે, સક્ષમ છે. એટલે આપણે કેવલ પરોસો દળાઈને ચરણ કેરો જ રાખીએ, એમાં આપણા માટે બધું આવી જાણવા માટે બરાબર છે. ચાલો, એટલે હવે ભરોસો દળાઈને ચરણ કેરો કરીએ. આપણા આ વ્રજયાત્રા પછી આપણો ક્રમ ફરી પાછો શરૂ થશે. ત્યાં સુધી બધાને વ્રજયાત્રામાં જનારા બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને શું કહેવાય, યાત્રા સંપન્ન થાય. બોલો. બુધવારનો ક્રમ હજુ રહેશે. આ છેલ્લો જે ક્રમ છે બુધવારનો રહેશે. બુધવારનો પછી વ્રજયાત્રા. હા, બરાબર. એટલે સવારે તમે લિંક મૂકશો ને બુધવારે સવારે? હા, બુધવારે મૂકી દેશે. તુષારભાઈ મૂકી દેશે. 2 મિનિટ રહી છે, લઈ લો આશરે. દળઈ ચરણ કેરો ભરોસો, દળઈ ચરણ કેરો, પીવન ચંદ જટા બીન, સબ જગમાં જે અંધેરો ભરોસો, દળઈ ચરણ કેરો, સાધન ઓરે નૈયા કલી में जासो होत निवेरो, सूर्य का कहे दिव्य दरो, बिना मोले को चेरो भरोसो, दड़े न चरण केरो, ચરણ કેરો ભરોસો, દળઈ ચરણ વલ્લભાધી.